તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 8 અને અમે રેડી થઈ ગયા છીએ અને આજે અમે મામાના ઘરે જઈએ છીએ. તો બાય બાય. તાવો કર્યો છે એટલે અમે બધા આવ્યા અને માસીને બધા આવી જાય અને માસી છોકરી જો બધી ત્રણે લાઈનમાં બેસી જાય અને હવે ફૂલ મોજ મસ્તી કરશું આવી છે આખો દી. એટલે વિડીયોમાં રહેજો બધા. એન્ટર પાર્ટી અહીં બધા બેસી ગયા છે. હાય મામી તાવાનું રાંધવા માંડ્યા છે. અને શું કહેવાય મામી? આને શું કહેવાય? દડી કહેવાય. શું કહેવાય? દડી એટલે ઊંધિયામાં નાખવાને. ઠીક, સરસ. જો અહીંયા તરાઈ છે દડી, ઊંધિયામાં નાખવાની છે. બધી તૈયારી થઈ ગઈ છે રાંધવાની અને મામી દડી બનાવે છે રસોડામાં અંદર. અને વરસાદ દીદી બાજુના રૂમમાં મોરી રોટલી કરે છે. તો હાલો આપણે એની પાસે જાય. હા, વરસાદ દીદી અહીંયા જો મોરી રોટલીનો લોટ બાંધે છે કારણ કે જયા પાર્વતી રહ્યા છે અને હું મોરાકત રહી છું તો મોરું ખાવાનું હોય એટલે મોરી રોટલીનો લોટ બાંધે છે અહીંયા. અને બાજુ રૂમમાં તાવાનું રંધાય છે. કેમ વરસાદ દીદી? યસ. રેખા મામીને થાળી સાફ કરે અને એટલી માસી ભૂંગરા તળે. કાંઈ એટલી માસી? હાલો, માનસી દીદી સાસુની આવ્યા છે તો આપણે એની પાસે જઈશું. જય માતાજી. અને બધા બેઠા છે અને વાતું કરે. હાલો, બાજુ રૂમમાં બધા મોટા છે અને અહીંયા બધા ચિલ્લર પાર્ટી છે. બધા મોજ મસ્તી કરવાનું કા. હાલો, અત્યારે વાગી ગયો છે 1 અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો તો હાલો બધા બપોરો કરવા. હાલો જમવા બધા. હવે બધા એકટાણું કરવા વહી ગયા તો હાલો બધા જમવા. જેમ ભાઈ રમે છે. જેમ હાલે હાલે જો પડી ગયો પડી ગયો. અને નિદુય રમે છે. ઉભો થઈ જાય. હાલો, અત્યારે મારે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે અને કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. Happy birthday.